પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે બીજા ઉપર આક્ષેપ કરવો એનો તો કોઈ મતલબ નથી. જો સરકાર બધું દબાવી શકતી હોય તો તમારી દબાવવાની જ રાજનીતિ હતી, અને છતાંય ભારતીય જનતા પાર્ટી સત્તાની અંદર એ વખતે આવી ગઈ. કોઈના કહેવાથી કોઈ ફોર્મ પાછું ખેંચી લે અને દબાવ ના કહેવાય. અને સારો ઉમેદવાર સામે લડી રહ્યો છે ભાજપનો, તો તું શું કામ ભાઈ ફોર્મ ભરે છો? અને એ પડતું મૂકે તો અમારા ઉપર આક્ષેપ કરે તો વ્યાજબી ના જ કહેવાય. અમારા લોકોની રાજનીતિ એ જનતાના વિશ્વાસની રાજનીતિ છે. એમની રાજનીતિ એમને મુબારક. કાળા ધનનો ઉપયોગ કરવાની કોશિશ કરે તો કાનૂનનું કામ કરશે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ એક મહત્વપૂર્ણ સમાચાર છે કે જ્યાં સૌથી વધારે ચર્ચા સૌરાષ્ટ્રની ચાલી રહી છે, ત્યારે ન્યૂઝરૂમ ગુજરાતનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે ન્યૂઝરૂમ ગુજરાતની ટીમે ગોંડલ પહોંચી હતી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે વિશેષ સંવાદ છે તે કર્યો. ન્યૂઝરૂમ ગુજરાત સાથે કરી મનસુખ માંડવિયાએ ખાસ વાતચીત. 3 દિવસથી મનસુખ માંડવિયાનો સૌરાષ્ટ્રની અંદર પ્રચંડ પ્રચાર છે તે જોવા મળી રહ્યો છે, અને સાથે જ કોંગ્રેસ અને અન્ય પક્ષને ભાજપ સામે ઉમેદવાર ન મળ્યા હોવાનો દાવો પણ મનસુખ માંડવિયાએ કર્યો. સાથે જ ભારતીય જનતા પાર્ટીથી લોકો સંતુષ્ટ હોવાની વાત પણ માંડવિયાએ કરી, અને વિપક્ષ પોતાની નિષ્ફળતા છુપાવતી હોવાની વાત માંડવિયાએ કરી. એક બાજુ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો ત્રિફાક્યો જંગ એ સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે, અને તેની વચ્ચે હવે ઝંઝાવતી પ્રચારમાં ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે તે જોવા મળી રહ્યા છે. ધારાસભ્ય, સાંસદો અને કેન્દ્રીય મંત્રીઓ પણ અત્યારે પ્રચાર પ્રસારમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ગોંડલના પ્રચાર પ્રસારના પ્રવાસ દરમિયાન મનસુખ માંડવિયાએ ન્યૂઝરૂમ ગુજરાત સાથે જ્યારે વાતચીત કરી ત્યારે શું કહ્યું, આવો તે પણ જોઈએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. ધમખમથી મેદાને ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ છે, અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા આપણી સાથે છે. સીધી વાત તેમની સાથે કરીએ. મનસુખભાઈ, સતત દક્ષિણ ગુજરાતથી મેં પણ પ્રવાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કર્યો. દક્ષિણ ગુજરાત, ત્યારબાદ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યો છું. દરેક જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીની સીટો એ બિનહરીફ જોવા મળી રહી છે. વિપક્ષના આરોપ તો છે, પણ પ્રજા એ પહેલી વખત આવી એવી ઘટના બની છે ગુજરાતમાં કે એક સાથે 500 કરતાં વધારે બેઠક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બિનહરીફ થઈ. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 800 બેઠક નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બિનહરીફ. એનો અર્થ એ છે કે કોંગ્રેસને અને અન્ય પક્ષોને ભારતીય જનતા પાર્ટીની સામે ઉમેદવારો નહીં મળ્યા. એનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટીથી લોકો સંતુષ્ટ છે, એટલા માટે એમણે સામે ઉમેદવારી કરવાનું ના વિચાર્યું. જનતાએ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો છે, એનું ઉત્તમ ઉદાહરણ છે. હું છેલ્લા 3 દિવસથી સૌરાષ્ટ્રના પ્રવાસે છું. હું જોઈ રહ્યો છું, જનતાનો ઉત્સાહ જોઈ રહ્યો છું. અમે તો સાર્વજનિક જીવનના લોકો છીએ. જનતા શું વિચારે છે, શું બોલે છે, એના ઉપરથી અમે તારણ કાઢી શકીએ. હું એટલું ચોક્કસ કહીશ કે રાજ્યનો ખેડૂત એ સરકારની કિસાનલક્ષી નીતિથી ખુશ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિની અંદર સરકારની ભૂમિકા. સૌરાષ્ટ્ર પાણીના અછતવાળો વિસ્તાર છે. પાણી સંગ્રહ માટે સરકારની વ્યવસ્થા. મોદીજીએ સૌની યોજનાના માધ્યમથી સૌરાષ્ટ્રના નર્મદાના નીર આજે 115 ડેમની અંદર ઠાલવ્યા છે. એનાથી સંતુષ્ટિ. સમયે MSPથી ખરીદીથી કિસાનો એ ખુશી વ્યક્ત કરી, તમે જોઈ પણ રહ્યા હશો. એવી રીતે વેપાર, ઉદ્યોગ અને વાણિજ્યને પ્રોત્સાહન આપવા માટે તેને સરકારે લીધેલા અનેકવિધ પ્રયાસો, એનાથી વેપારી વર્ગ પણ ખુશ છે. આ સરકાર એ ગરીબલક્ષી સરકાર છે, કિસાનલક્ષી સરકાર છે. તમે જુઓ, સામાન્ય માણસને સરકારની ક્યાં જરૂર પડે? મોટી બીમારી આવી હોય, સરકારની આયુષ્યમાન ભારત યોજના સાથે. તમારી દીકરી ભણવું છે, સરકારની સહાય તમારી સાથે છે. તમારે ભણીને નાનો મોટો ધંધો રોજગાર કરવા છે તો મુદ્રા યોજના તમારી સાથે છે. તો સરકારના જીવનના હર પહેલુંને સરકારની યોજનાઓ સ્પર્શે છે.
એટલે જનતા ભારતીય જનતા પાર્ટીથી સંતુષ્ટ છે. સાહેબ, એક સવાલ એ પણ છે, વિપક્ષના ગંભીર આરોપો છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ સામ દામ દંડ ભેદની નીતિ અપનાવી રહી છે, એના કારણે અમને ઉમેદવારો નથી મળતા. જો કે ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી એ દરમિયાન જ કેટલાક ઉમેદવારો તો ફોર્મ નહોતા ભર્યા, પણ વિપક્ષે ગંભીર આરોપ લગાવી છે ને ખાસ ભાજપની સામે એ નિશાને સાધી અને આરોપ લગાવે છે. જો આમાં એવું છે, પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે બીજા ઉપર આક્ષેપ કરવો એનો તો કોઈ મતલબ નથી. જો સરકાર બધું દબાવી શકતી હોય તો તમારી દબાવવાની જ રાજનીતિ હતી, અને છતાંય ભારતીય જનતા પાર્ટી સત્તાની અંદર એ વખતે આવી ગઈ. અમે તો એવું કંઈ કરી રહ્યા નથી, તમે જોઈ રહ્યા છો. પરંતુ લોકો સમજાવણ હોઈ શકે, મારો કોઈની સાથે સંબંધ હોય અને હું એમ કહું કે ભાઈ ભાજપે આપણા વિસ્તારને શું નથી આપ્યું, શું કામ ભાઈ તું ફોર્મ ભરે છો, તું મારા કોઈના કહેવાથી કોઈ ફોર્મ પાછું ખેંચી લે અને દબાવ ના કહેવાય. એ તો દરેક નાગરિક પોતાને ત્યાં મોદીજીએ સમરસતાની વાત કરી હતી. તો કોઈ કહે કે ભાઈ ચૂંટણીનો ખર્ચ ન થાય, સમય ન બગડે અને સારો ઉમેદવાર સામે લડી રહ્યો છે ભાજપનો, તો તું શું કામ ભાઈ ફોર્મ ભરે છો, અને એ પડતું મૂકે તો અમારા ઉપર આક્ષેપ કરે તો વ્યાજબી ના જ કહેવાય. મનસુખભાઈ, 2 દિવસ પહેલા સીસીટીવી ફૂટેજ આવ્યા છે સામે, હવાલાના પૈસા આંગળીયા પેઢી મારફતે આમ આદમી પાર્ટી આવી રહી છે. સુરતની અંદર એ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. તપાસ એની સુરત પોલીસ અત્યારે કરી રહી છે કે અત્યાર સુધી કેટલા પૈસા આવ્યા. લાખોની સંખ્યામાં રોકડ વ્યવહાર એ સુરતની આંગળીયા પેઢીઓમાં થાય છે. દિલ્હી અને પંજાબથી રૂપિયા આવ્યાના આક્ષેપો રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પણ લગાવ્યા છે. એની તપાસ પોલીસ કરી રહી છે. અમારા લોકોની રાજનીતિ એ જનતાના વિશ્વાસની રાજનીતિ છે. એમની રાજનીતિ, એમને મુબારક, એમાં કાળા ધનનો ઉપયોગ કરવાની કોશિશ કરે તો કાનૂનનું કામ કરશે. આભાર મનસુખભાઈ, વાતચીત કરવા બદલ. તો પ્રચાર પ્રસાર અત્યારે ચાલી રહ્યો છે સમગ્ર એ ગોંડલ પંથક હોય કે સૌરાષ્ટ્ર પંથકની અંદર. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પ્રવાસ કરી રહ્યા છે અને ન્યૂઝરૂમ સાથેની ખાસ વાતચીતમાં તેમણે આમ આદમી પાર્ટી અને વિરોધ પક્ષની ભૂમિકાની અંદર રહેલી કોંગ્રેસને મુંહતોડ જવાબ આપ્યો છે. કેમેરા પર્સન સુનિલની સાથે પ્રદીપ પટેલ, ન્યૂઝરૂમ ગુજરાત, ગોંડલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.